ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર 8 કિલોમીટરથી વધુ ગાડીઓની લાંબી કતાર જોવા મળી હતી। મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે એક્સપ્રેસ હાઈવે નેશનલ હાઈવે અને એરપોર્ટ જતા ઉદયપુર જતા રોડ પર અને અમદાવાદ રિંગ રોડ અને હાઈવે પર છેલ્લા 1 કલાકથી વધુ ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં એક એમ્બ્યુલન્સ ફસાઈ જતા લોકોના જીવ અદ્ધર થયા હતા। જો કે એમ્બ્યુલન્સમાં કોઈ પેશન્ટ ન હોવાથી લોકોએ હાશકારો લીધો હતો। જો એવામાં કોઈ પેશન્ટ સિરિયસ હાલતમાં હોય તો શું દશા થાય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી હતી। વારંવાર હાઈવે ચોકઅપ કેમ થાય છે, આ સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર આગળ આવી કાયમી નિવારણ લાવશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। कोई आगे टोल के अंदर जाने गए भी जाते हैं। हाँ क्या बड़े टोल में अंदर जाने गए। जवानी चाहिए બીજું ગવર્મેન્ટ કે આદમી બી ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।